જૂનાગઢના ઈવનગર ગામે આજે હું મળી અંજલિને, જે તેના દાદા સાથે રહેતી હતી. તેના વૃદ્ધ દાદા મજૂરી કામ કરી તેની સંભાળ લેતા હતા. કિંજલ 5મા ધોરણમાં ભણતી હતી, પણ તેનું જીવન તેના સહપાઠી જેટલું સરળ ના હતું, કારણ કે તેના ઘરની છત લાંબા સમયથી અદ્રશ્ય થઈ ગઈ હતી ને ઘરની ઉપર હતું ખુલ્લું આકાશ. છત ના હોવાથી વરસાદ, ઠંડો પવન અને અત્યારે સળગતી ગરમીમાં સંઘર્ષ સાથે જીવન વિતાવતા હતા. આટલી ગરમીમાં છત વગર ત્યાં બેસવું પણ અઘરું લાગતું હતું. ત્યાં કિંજલ આખો દિવસ વાંચતી, રમતી ને જીવનને ખૂબ હળવાશથી જીવતી. તેનાથી પ્રભાવિત થઈ મેં તેને ફ્રોક આપ્યું. ત્યારે તે તરત જ અંદર જઈને પહેરી આવી અને તે ખુશીથી તેના પાડેલા મરઘીના ચૂઝાને રમાડવા લાગી. તેની બેને કહ્યું કે વાહ કિંજલ, તું તો રાજકુમારી જેવી લાગે છે. ત્યારે તેણે કહ્યું કે મને આટલી સરસ ભેટ પહેલી વાર મળી છે. આને તો હું મારા જન્મદિવસ ઉપર જ પહેરીશ. તૂટેલા ઘરમાં જઈને આજે હું કંઈક તો જોડી લાવી હતી.